સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમં શાંતિ આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ શ્રાવણ માસ અંતર્ગત નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે ઓગસ્ટ મહિનાની 10મી તારીખ અને શનિવારનો મહાપવિત્ર દિવસ છે અને 1334મી સભા થાય છે અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 985મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગઢડા પ્રથમ પ્રકરણના 62ના વચનામૃતની અંદર ભગવાનના સ્વરૂપને વિશે રહેલા જે 39 કલ્યાણકારી ગુણ તે સંતને વિશે કેવી રીતે આવે તેના સંદર્ભની અંદર આપણે બધા જે ગુણો છે એનું દર્શન કરવાની શરૂઆત કરી દીધી છે અને ગઈકાલના દિવસની અંદર 6થો ગુણ સંતોષનો એના વિશે પણ આપણે થોડી ચર્ચા કરી. હવે ત્યાર પછીનો 7મો ગુણ આવે છે આર્જવમ. આનો અર્થ અહીં આગળ આપણને સમજાવે છે કે મન, વાણી અને શરીરનું એકપણું, એટલે જેવું મનમાં તેવું જ વાણીમાં અને તેવી જ ક્રિયા કરવી, અર્થાત સરળતા. એટલે આપણને ભગવાન અને સંતના ગુણમાં આ ગુણ એક જુદો ગુણ પાડી દે છે. કારણ કે પ્રાયઃ લોક જગતની અંદર કોઈકને મનમાં જુદું હોય, કોઈકને વાણીમાં જુદું હોય, કોઈકને વર્તનની અંદર જુદું હોય, એવી રીતે દુનિયાની અંદર તંત્ર ચાલતું હોય છે. પણ અહીંયા આપણને મહારાજ કહે છે કે મનસ્યેકમ વચસ્યેકમ કર્મણ્યેવ એકમ, કે મનમાં, વાણીમાં અને કર્મની અંદર એકપણું હોય એ તો સંભવે શેમાં? તો કે જેની અંદર અખંડ ભગવાન રહ્યા હોય એવું ભગવાનનું સ્વરૂપ અથવા તો ભગવાનના અખંડ ધારક સતપુરુષ, એમાં આપણને એ ગુણોના દર્શન થાય. એટલે જે પ્રમાણે મનની અંદર હોય એ જ પ્રમાણે એની વાણી હોય. ઘણી વખત વાણી બહુ મીઠી લાગે, પરંતુ મનની અંદર તો એમ રહ્યા કરે કે કેમે કરીને આ આગળ નીકળી જાય છે એને આપણે પછાડવો તો છે. એટલે ક્રિયા છે ને ત્યાં આગળ બદલાઈ જાય છે. અને જ્યારે આવા વિચારો મનની અંદર આવે છે ત્યારે એ એકતાપણું વહેતું નથી અને શરીર પછી સ્વાભાવિક રીતે આક્રોશની અંદર આવીને નકરવાનું કરી બેસે છે. એટલે ચોખ્ખી વાત આપણને કહે છે કે જેવું મનમાં તેવું જ વાણીમાં અને તેવું જ ક્રિયા કરવામાં. પ્રમુખ સ્વામી મહારાજ, યોગીજી મહારાજ અને શાસ્ત્રીજી મહારાજના જીવનની અંદર આપણે ખૂબ નજીકથી અનુભવ કર્યો છે કે એમણે ક્યારેય કોઈ પણ પ્રકારે મનની અંદર જુદું હોય અને વાણીમાં જુદું હોય એવો આપણને અનુભવ કરવા દીધો નથી. એટલે કહેતા કે એવો અનુભવ થયો જ નથી. એક રૂપ બને છે. જ્યારે શાસ્ત્રીજી મહારાજ પોતે ઉપાસનાની વાતને બરાબર સમજ્યા ત્યારે
એમને ગુરુ વિજ્ઞાનાનંદ સ્વામીને એટલું જ કહી દીધું કે સ્વામી વાત તો સાચી છે ને. હા, સાચી છે, તો પછી શા માટે ડરવાનું, બીવાનું શા માટે? સત્ય વાતને વિશે હંમેશની અંદર એમનો મનમાં, એમની વાણીમાં અને જીવનની અંદર ક્રિયા કરવામાં પણ એક સરખી ભાવના રહેલી હોય છે. અને એના કારણે કરીને શાસ્ત્રીજી મહારાજે પોતે ગુરુ વિજ્ઞાનાનંદ સ્વામી અને ભગતજી મહારાજ થકી જે વાતને બરાબર સમજ્યા, એની એક જ વાત ઉપર એમણે પોતે ત્રણેય વસ્તુ પોતાના જીવનની અંદર સાક્ષાત્કાર કરી દીધો અને એના કારણે કરીને અક્ષર સહિત પુરુષોત્તમની ઉપાસનાના ગગનચુંબી મંદિરો કરી શક્યા. લોક જગતની અંદર દેખાડવા માટે થઈને આજે લોકો ઘણી વખત પોતાની વાકપટુતાની અંદર, વાણીની અંદર જુદું બોલે પણ વર્તનમાં ન હોય. એટલે યોગીજી મહારાજ કહેતા ને કે કેણી મિસરી ખાંડ હૈ રહેણી તાતા લો, કેણી કહે ને રહેણી રહે ऐसा વિરલા કોક. બોલે એ પ્રમાણે જીવનની અંદર વર્તનમાં ન હોય તો એ જીવન બધું નકામું કહેવાય. આજે સમાજની અંદર જોઈએ તો ઘણા બધા લોકો ભગવાનની વાતો કરે છે, પરંતુ પોતાને જેટલું સમજાણું એટલી જ વાત પોતે કરશે અને બીજા એની નીચે આવીને બેસીને સાંભળવા વાળાને પણ એમ જ કહે કે જો મારો મત તો આ છે, આપણે એમાં માનીએ નહીં, એમ કરીને પ્રજાને પણ અવળે રસ્તે લઈ જવાના એ અભરખા કરે. એટલે અહીંયા આપણે સમજી લેવાનું કે શાસ્ત્ર પ્રમાણે જેનો વિચાર ન હોય, જેનું વર્તન ન હોય, તો પછી સામે વ્યક્તિને અસર શું પડે? પૂજ્ય મહંત સ્વામી મહારાજ ઘણી વખત વાત કરીને કહેતા કે યોગી બાપાના યોગની અંદર જયારે અમે આવ્યા અને ત્યારથી જ અમને એમ મનાઈ ગયું કે આ સાધુ કંઈક સચ્ચાઈથી જુદા છે અને જીવનની અંદર એમને પોતાના મનની અંદર જે છે એ વર્તનની અંદર પણ જોવા મળે છે. નહીંતર ઘણી વખત શું થાય કે બહાર દેખાડવા માટે કે અમે ઉપવાસ કરીએ છીએ, જમતા નથી, પણ હરિલીલામૃત ગ્રંથની અંદર દુધાધારી બાવાનું આખ્યાન આવે છે અને એની અંદર આપણને સમજાવે છે કે રાત્રિના સમયની અંદર ભોંયરામાં બધા જતા રહે, દૂધપાક માલપુવાની રસોઈ બનાવીને જમીને ઠરી ઠામ થઈને સૂઈ જાય, સવારે પાછા વળી એ ભોંયરામાંથી બહાર આવે અને લોકોને એમ કે અમે તો કશું લેતા નથી, ભૂખ્યા રહીએ છીએ. તો આવું વર્તન કરનાર વ્યક્તિની છાપ હંમેશને માટે કઈ સામી વ્યક્તિના જીવન ઉપર સારી પડે નહીં. જેમ આપણે જાણીએ છીએ કે આ લોકની અંદર કાચ જેટલો સ્વચ્છ હશે એટલું જ એના દ્વારા સૂર્યનો પ્રકાશ ઘરની અંદર બરાબર સારો આવશે. પણ કાચની અંદર ડાઘાડુઘી વધારે પડતું હશે ને તો એ ભલે સૂર્યનારાયણ 16 કળાએ ખીલ્યા છે, પણ એ ઘરની અંદર અજવાળું અંધાધૂંધી જેવું જ અજવાળું આવશે. એમ સમાજની અંદર પોતાના વર્તનથી જ લોકોને સમજણ પડી જશે. એટલે આવી રીતે જ્યારે કરે ને ત્યારે આ પ્રમાણે બને. યોગીજી મહારાજ એક બહુ મજાની વાત કરતા હતા કે 5-6 જણાનું ટોળું ભેગું થયું અને એની અંદર એક વ્યક્તિને ગુરુ તરીકે સ્થાપી દીધા અને આ પ્રમાણે ગામો ગામ ફરવા લાગ્યા. શિષ્યો બધા એમના ગુરુના વખાણ કરે કે અમારા ગુરુ બહુ જબરજસ્ત ચમત્કારી છે, એને જે કંઈ જોઈતું હોય તે આશીર્વાદ આપે અને મળી જાય. હવે આવી રીતે એક ગામની અંદર ગયા ત્યારે
અષાઢી બીજ ચાલી ગઈ, ગુરુ પૂર્ણિમા ચાલી ગઈ અને છતાંય વરસાદ પડેલો નહીં. પણ આ મહાત્માઓની આવી પ્રશંસાની વાતો સાંભળીને એક મુમુક્ષુને મનમાં એમ થયું કે લાવો ને આપણે પણ કહીએ કે ભાઈ તમે ગમે તેમ કરો પણ અમારા ખેતરમાં વરસાદ પાડો. અને ત્યારે તે વખતે ગુરુજીએ કહ્યું કે બચ્ચા લોગ, आपके खेत में जो बारिश करनी है तो सभी संत लोग को दूधपाक और मालपुआ की रसोई देनी पड़ेगी. अरे महाराज इसमें क्या हो जाएगा? એમ કરીને દૂધપાક માલપુવાની રસોઈ બનાવીને જમ્યા અને પછી રાત્રિનો સમય થયો. એટલે ધીરે રહીને ગુરુએ શિષ્યોને કહ્યું કે હવે જાઓ, માટલા અને દોરડા લઈને કૂવાની અંદરથી પાણી કાઢીને એના ખેતરની અંદર પાણી ભરી દો. આખી રાત મહેનત કરી શિષ્યોએ અને શરીરે કરીને જરા કામ મજબૂત બાંધાના હશે એટલે આખી રાત મહેનત કરી સવારના પોરમાં તો ઓલો ખેડૂત પોતાના ખેતરની અંદર જ્યારે ગયો અને ત્યારે જોયું તો આજુબાજુના ખેતરમાં ક્યાંય પાણી નહીં અને એના ખેતરની અંદર જ પાણીથી તરબરતી આ જમીન જોઈ એટલે ખુશ થઈ ગયો. गुरुजी पासे आने के गुरुजी आपने जो बोला था ने वो हमारा खेत में पानी आ गया. तब तो मैं बोलता था कि जब आशीर्वाद दिया तब बोला ने कि आपके खेत में जरूर बरसेगा. અને આ ગામ આખામાં ખબર પડી અને એના કારણે કરીને બીજાને એમ થયું કે લાવન તારા આપણે દૂધપાક ને માલપુવાની રસોઈ દેવામાં વાંધો શું છે. એમ કરીને બીજો शिष्य आयो कि गुरुजी हमारा खेत में बारिश बरसेगा कि जा बच्चा बरसेगा. लेकिन सब संत लोगों को मालपुआ और दूधपाक की काली रोटी और सफेद दाल की रसोई देनी पड़ेगी. जरूर देंगे. वળી બીજે દિવસે મહાત્માએ બધા શિષ્યોને કહ્યું કે હવે તૈયાર થઈ જાઓ અને એના ખેતરને ભરી દો. એ માટલા અને દોરડા લઈને ત્યાં આગળ આખી રાત મહેનત કરીને ભરી દીધું. સવાર પડતા શિષ્યો પાછા પોતાને ત્યાં સ્થાને આવી ગયા અને ઓલો ખેડૂત જોવા ગયો કે ઓહો બાજુ કોઈના ખેતરમાં નહીં ને આપણા જ ખેતરમાં વરસાદ. મહાત્મા છે તો ચમત્કારી. આવી રીતે એક પછી એક ચાલુ રહ્યા તો અઠવાડિયું તો ચાલ્યું. પણ 9મા દિવસે એક ભાઈ आया कि गुरुजी हमारा खेतर में बारिश हो जाए ऐसा आशीर्वाद दो. અને ત્યારે ઓલા શિષ્યો તો બધા થાકી ગયા હતા કારણ કે પાણી કાઢીને. એટલે ધીરે રહીને 2-3 શિષ્યો બોલ્યા એક આરે કે અભી તક તો हमने वरसाद बारिश किया लेकिन अभी गुरुजी बरसेगा, चेला नहीं बरसेगा. અને એમાં ખબર પડી ગઈ કે આ તો ભાઈ કૂવાનું પાણી કાઢીને પલાળતા હતા. વરસાદ લાવવો તો કઈ પોતાના હાથમાં થોડું છે. એ તો ભગવાન અને પરમ એકાંતિક સંત ધારે તે કરી શકે, બાકી માણસનું ધાર્યું ક્યાં થાય છે. તો આવું વર્તન હતું તો એના કારણે કરીને ગામ લોકોને ખબર પડી ગઈ, કપટ બારું આવી ગયું. એટલે જીવનની અંદર વર્તન પરિશુદ્ધ હોય, જેવું બોલે એવું હોવું જ જોઈએ. જેમ દાખલા તરીકે આપણે 100 રૂપિયા બોલીએ છીએ તો 100 રૂપિયા પ્રત્યક્ષ હોય તો 100 રૂપિયાની વસ્તુ આવે. પણ આપણે 1000 રૂપિયા બોલીએ અને પૈસા હારે આનો હોય તો કાણિયો પૈસો ન હોય તો મુઠ્ઠી મમરાય કોઈ નો આપે. એટલે પોતાની પાસે જીવનની અંદર વૃત્તાંતની અંદર એને પાસે હોવું જોઈએ. એટલા માટે આપણે ત્યાં આગળ ગુણાતીત પરંપરાની અંદર જોયું ને કે વર્તનથી જ લોકોના અંતરની અંદર પ્રતીતિ આવે. જેવું બોલતા એવું જ શાસ્ત્રીજી મહારાજ પોતે કાર્ય કરતા, એવું જ યોગીજી મહારાજ પોતે કાર્ય કરતા.
એ ક્યારેય કોઈ દિવસ કોઈની પાસે બનાવટ નહોતા કરતા. કારણ કે ઘણી વખત માણસને પોતાને તો બનાવટ કરીને લોકોને આંજી દેવાની બહુ જબરજસ્ત ઘેલસા અંતરની અંદર પડેલી જ હોય છે. જ્યારે આવા સંત મળે જે ભગવાનનો ગુણ છે, ભગવાન પણ ક્યારેય કોઈ દિવસ કપટ ના કરે. જે પ્રમાણે બોલે, જેમ દાખલા તરીકે અર્જુનને એમ કહ્યું કે અર્જુન તને ખબર તો છે ને કે હું યુદ્ધની અંદર શસ્ત્ર નહીં ઉપાડું, તો મારી આ પ્રતિજ્ઞા છે એટલે નહીં જ ઉપાડું. અને ત્યારે અર્જુન કે હા મહારાજ મને ખબર છે, પણ યુદ્ધની અંદર મને પૂરતું માર્ગદર્શન તો તમારા તરફથી મળશે ને. એ મળશે અને એની જીત થાય ને. સાચું માર્ગદર્શન જે તે સમયની અંદર આપનાર વ્યક્તિનું વ્યક્તિત્વ એ ક્રિયાની અંદર, બોલવાની અંદર અને પોતાના જીવનની અંદર, વાણીમાં પણ એ પ્રમાણે અને મનની અંદર હોય. અને ત્યારે ભગવાન પોતે ભગવાન કહેવાય છે. એમનામ ભગવાન કોઈ કહેતું નથી. નહીતર તો આ દુનિયાની અંદર ભગવાન નામની વ્યક્તિ કેટલાય લોકો છે, પણ સ્વામી કહે છે કે નામથી એને ભગવાન તરીકે બોલાવશે કે હે ભગવાન ભાઈ, પણ જીવનની અંદર જે ભગવાન શબ્દ ભગવાન રામચંદ્રજીને વિશે આગળ લાગે છે, કૃષ્ણ ભગવાનને વિશે લાગે છે, સ્વામિનારાયણ ભગવાનને વિશે ભગવાન શબ્દ લાગે છે, એ એમનામ લાગતો નથી. અને એટલા જ માટે થઈને એમના જીવનની અંદર મન, વાણી અને ક્રિયા એક સરખી. ભગવાન સ્વામિનારાયણ પણ પોતે જયારે વન વિચરણ દરમિયાન વિચરણ કર્યું ત્યારે એ કોઈ પણ પ્રકારનો પોતાના અંતરની અંદર દેખાવ નહોતો, શુદ્ધ ભાવના હતી. આપણે જાણીએ છીએ કે ઈલા અને સુશીલા નામની બે કન્યાઓ, એનો ભાવ જોઈને ભગવાન 2 મહિના ત્યાં રોકાયા. પરંતુ આમ કોકને તો એવું લાગે ને કે આવી પરણા વિનાની અપરિણીત રાજકન્યાઓ નીલકંઠ વર્ણિના એ સ્વરૂપની વિશે મોહિત થઈ જાય, અને નીલકંઠ વર્ણિ પણ મોહિત થયા હોય તો જ રોકાય ને, નહીતર થોડા રોકાય. પણ આપણને ખ્યાલ આવે કે એમના મન અને વચન અને જેને કહેવાય કે વાણીની અંદર એકતા હતી. અને જ્યારે રાજાએ પોતે વાત મૂકી કે અમારે બીજી કોઈ જગ્યાએ આપીએ એના કરતા તમે જ અહીંયા રહો અને અમે તમને આ 2 દીકરીઓ પરણાવી આપીએ. અને ત્યારે અષ્ટાંગ બ્રહ્મચર્યની જે વાત ભગવાન સ્વામિનારાયણે ગરડા મધ્ય પ્રકરણના 33ના વચનામૃતમાં કરી છે, પોતે કરી છે. નિષ્કામ ધર્મનું યથાર્થ પાલન કરનાર વ્યક્તિમાં ભગવાન અખંડ નિવાસ કરીને રહે છે. અને કહ્યું છે કે નિષ્કામી તે નારાયણ રૂપ છે. જે મહારાજ પોતે બોલતા હતા એ જ પ્રમાણે મહારાજે પોતે જીવનની અંદર જીવન ચરિતાર્થ કરેલું હતું. અને એટલે જ રાત્રે ખબર ના પડે એમ, નહીતર આવું એક સરસ મજાનો સમય અવસર આવતો હોય, ટાણું આવતું હોય, પૈસાનો ખર્ચો નહીં, રાજ દરબારની સમૃદ્ધિ બધી એમની બની જાય અને પાછા પ્રેમથી રહેવાનું, આ બધું જ મળતું હોવા છતાં પણ એ પોતે અંતરથી સંપૂર્ણપણે નિષ્કામી વર્તમાનમાં દ્રઢ હતા. અને એટલે જ એ પોતે પોતાના જીવનની અંદર રાતોરાત ત્યાંથી નીકળી ગયા અને ફરી પછી ક્યારેય પણ ગઢડાની અંદર આવીને રહ્યા. એટલા સમયગાળા દરમિયાનની અંદર પણ મહારાજે જાગ્રત કે સ્વપ્ન કે સુષુપ્તિમાં પણ એને યાદ કર્યા નથી. આ દેખાઈ આવે. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ પોતે લંડનની અંદર બિરાજમાન હતા અને તે વખતના સમયની અંદર ત્યાં આગળ ઘણા બધા પ્રેસ રિપોર્ટરો આવ્યા હશે અને તે વખતે બધાને આશ્ચર્ય થતું હતું કે ભારતમાંથી આવનારા સંત મહાપુરુષો મોટી મોટી 5 સ્ટાર હોટલની અંદર જ ઉતરતા હોય છે. અને વિશેષ કરીને આપણે જાણીએ એ પ્રમાણે
ગરમ કપડા પણ ખૂબ સારી રીતે ઠંડીની અંદર પહેરતા હોય છે, એને બદલે આ એક યોગીજી મહારાજ જેવા પુરુષ આવ્યા છે. એક નાના એવા હરિભક્તના મકાનને વિશે પોતે ઉતર્યા છે અને સેવેલા કપડા તો કોઈ પહેરતા જ નથી. આવું જાણીને આશ્ચર્ય તો થાય. અને એમાંય વિશેષ કરીને જે યોગીજી મહારાજનો પોતાનો સ્ત્રી અને ધનનો ત્યાગ હતો ને, એ તો સહેજે સહેજે દરેકની આંખે ઉડીને વળગે એવો. એની અંદર તો એ પોતે ભાવ વિભોર બની જાય. અને એટલે આવીને પૂછ્યું યોગીજી મહારાજને કે તમને સ્ત્રી સંબંધી ક્યારે સંકલ્પ થયો છે? હવે પોતાના મનની અંદર સંકલ્પ થતા હોય, જેને મન, વાણી ને ક્રિયા અલગ અલગ હોય ને એને તો એ જુદું બતાવે જ. પણ યોગીજી મહારાજ તો ત્યાં આગળ એ બધાની હાજરીની અંદર, અને મહંત સ્વામી કે પોતે એમ કહેતા હતા કે હું બાજુમાં બેઠો હતો અને આમ હાથનું લટકું કરીને ગયું કે ત્રિકાળમાંય નહીં. એટલે જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિમાં પણ જેમને સ્ત્રી સંબંધી સંકલ્પ નથી થયો, એવું બોલનાર વ્યક્તિનું જીવન સામા દેશની અંદર, વિદેશની ધરતી ઉપર લોકોના હૈયાની અંદર ઉતરી જાય છે. અને એટલે જ આપણને કહેવામાં આવે છે કે એ પુરુષની વાત સાંભળીને બધા જ રાજી થયા કે આ બર ખરેખર બોલે છે એવું છે, એમના જીવનની અંદર સમાયેલું છે. આવો જ પ્રસંગ લંડનનો જ છે બીજો, કે હવેલીનું કામ ચાલતું હતું ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ પોતે ત્યાં પધારેલા, અને ત્યાં હવેલીના કામની અંદર એક આફ્રિકન ભાઈ પોતે ત્યાં આગળ મજૂરી કામ કરતા હશે પોલિશિંગનું, અને સંતો એને વાત કરતા હતા કે અમારા ગુરુ છે, એમણે પોતે છેલ્લા 60 વર્ષથી સ્ત્રી સામું જોયું પણ નથી. આવી વાતો ચાલતી હતી ને ત્યારે તે વખતમાં જ સ્વામીશ્રી પોતે બધું નિરીક્ષણ કરવા માટે આવ્યા. અને ત્યારે તે વખતે પેલા સંતે કહ્યું એને કે સ્વામી, મેં એમને કહ્યું કે 60 વર્ષથી અમારા ગુરુએ સ્ત્રી સામું જોયું નથી, સ્ત્રી સંબંધી સંકલ્પ થયો નથી. અને ત્યારે સ્વામી કે કેમ 60 વર્ષ જ? અમારે તો જન્મ થયો ને ત્યારથી અમે અમારા જીવનની અંદર એનો કોઈ ઘાટ કે સંકલ્પ થયો નથી. અને વાત વાસ્તવિક છે કે જ્યારે ચાણસદની અંદર રહેતા હતા ત્યારે પણ ક્યાંય પણ આપણે કોઈ એવો પ્રસંગ સાંભળ્યો નથી. એટલે એ દ્રષ્ટિએ સ્વામીશ્રી પોતે બોલે છે એ પ્રમાણે એમના જીવનની અંદર વર્તનમાં છે. મહારાજની આજ્ઞા પાળવામાં ગુણાતીત ગુરુઓ ખરેખર ખાટી ગયા. એમાં કોઈ દિવસ કોઈ બીજો વિચાર થાય જ નહીં. તો પ્રમુખ સ્વામી મહારાજે 85ની સાલની અંદર જયારે લંડન પધાર્યા ત્યારે 18 કલાક સુધી એક જ પ્લેનની અંદર સ્વામીશ્રી પોતે બિરાજમાન હતા. ઠાકોરજીનો થાળ, બપોરનું જમવાનું, સવારનો નાસ્તો બધું સાથે લીધું હતું. પરંતુ સ્વામીશ્રીએ કે આપણે જોઈએ આગળ થોડી વાર પછી આ જરૂર પડશે તો કહેશું એમ કરીને એક નિમિત્ત કાઢ્યું. એવું ના કહ્યું કે તમને ખબર તો છે કે હું પ્લેનમાં બેસું ત્યારે જમતો નથી, એવો વિચાર ના બોલ્યો, એવું બોલ્યા પણ નહીં. અને એવી રીતે પોતે જે કંઈ ધર્મ નિયમનો યથાર્થપણે પાળે છે એને ખબર ના પડે એવી રીતે પાળે. અને જયારે લંડન આવ્યું ને ત્યારે સ્વામીશ્રીએ જાહેરાત કરી દીધી કે બધા જ સંતો જેટલાએ નાઈ લીધું છે, પૂજા કરી લીધી છે, એ પણ ત્યાં આગળ નાય ધોઈ અને પૂજા પાઠ કરે ને પછી જ પાણી પીવે. ત્યારે આપણને ખ્યાલ આવે કે જેમનું જીવનની અંદર છે ને વર્તવું અને એ પ્રમાણે ક્રિયા કરવી ને મનની અંદર, વાણીની અંદર આપણને એકતા દેખાય. એટલે એટલા માટે થઈને મહારાજ આપણને અહીંયા કહે છે કે આવો જે ગુણ ભગવાન સ્વામિનારાયણનો એ આપણા ગુણાતીત ગુરુવર્યોના જીવનની અંદર આપણને દેખાય છે.
સ્વામી યોગીજી મહારાજ પોતે બોલેલા. એક ભાઈ કે બાપા મને તમને મનુષ્ય ભાવ, તમારામાં મનુષ્ય ભાવ આવે છે. સ્વામી કે અમે એમાં કઈ બીજું જાણીએ નહીં, પણ મહારાજના આપેલા જે પંચ વર્તમાન છે એમાં જો તમને કઈ ખોટ દેખાતી હોય તો તમારો જોડો ને મારું માથું લઈને મને મારો, એનો વાંધો નહીં, પણ બાકી બીજું અમે સમજીએ નહીં. તો જો આપણને ખ્યાલ આવે કે વાણી ને વર્તન એક સરખા, અને ત્યારે યોગી બાપાની વાણીની અસર આ બધાએ સદગુરુ સંતોના જીવનમાં થઈ, એનું કારણ વર્તન વાણીમાંથી જ આપણને બધાને અસર થઈ કે યોગીજી મહારાજ ક્યારેય કોઈને પણ ખોટી રીતે બનાવટ કરીને પોતાના શિષ્ય બનાવી લે એવું તો હતું જ નહીં. પણ યોગીજી મહારાજની વાણી અમૃતથી ભરી, મધુસમી, સંજીવની. યોગીજી મહારાજની વાણી અમૃત સમાન હતી, અને અંતરની અંદર ભાવના પણ એવી હતી. માત્ર ને માત્ર બોલવું અમૃત સમાન એવું નહીં. યોગીજી મહારાજ દરેક વ્યક્તિ જેને મળે ને કે ગુરુ આમ ન હોય, ગુરુ આપણે આમ કરવાનું. હવે ગુરુ તરીકે તો યોગીજી મહારાજ પોતે, અને આપણને ગુરુ કે તો આપણે સમજી લેવાનું જીવનની અંદર કે એ પોતાના જીવનની અંદર શિષ્ય થઈને જ રહ્યા છે. એ કહેવરાવવું પડે નહીં, જીવનની અંદર અનુભવ થાય. અને એટલે જ યોગીજી મહારાજ પોતે બોલ્યા કે આ સત્સંગની અંદર થાથા થાબડા જેવો હોય, જેને કાંઈ ન આવડતું હોય તો એનો પણ મને કોઈ દી અભાવ અવગુણ આવે નહીં, અને એ તો મારા માથાના મુગટ છે એમ સમજવું. એટલે એટલા માટે થઈને આપણને ખ્યાલ આવે કે વાણી ને વર્તન યોગીજી મહારાજના જીવનની અંદર એક હતા. દુલાભાયા કાગ જેવા એક મહાસમર્થ સમ્રાટ કવિ, એમણે પોતાની જિંદગી પર્યંતની અંદર કોઈને પણ એમણે ગુરુ કરેલા જ નહીં, પરંતુ યોગીજી મહારાજનું નિર્દોષ હાસ્ય જોયું. યોગીજી મહારાજના જીવનની અંદર એકદમ લોહીના કણે કણની અંદર અને હૃદયના ધબકારે ધબકારે નિર્દોષતા જોઈ, અને એમણે પોતે કહ્યું કે અત્યાર સુધી મેં કોઈને ગુરુ કર્યા નથી, પણ હવે તો હું યોગીજી મહારાજનો શિષ્ય બની ગયો. અને અમૃત મહોત્સવ પર્વે એમણે યોગીજી મહારાજના સરસ મજાના કીર્તનો બનાવીને એક અમૃતવાણી કે કાગવાણી કરીને પુસ્તક બહાર પાડ્યું, અને એની અંદર કેટલા બધા સરસ મજાના પદો ગવાયા છે. પણ યોગી મહારાજની વિશે એવી પ્રકારની પરિસ્થિતિ કહેતા સ્થિતિ હતી, એટલે એ ગાઈ શકે અને બોલી શકે અને બનાવી શકે. જેનામાં કંઈક હોય એના ગુણ ગવાય, પણ ન હોય એના પરાણે ગાવાથી શું થાય? એટલે એટલા માટે અહીંયા આગળ આપણને બહુ સ્પષ્ટપણે કહે છે કે આ બધાની અંદર એક સરખો ભાવ આપણને આવે. અને હવે છેલ્લો અર્થ આપણને એ સમજાવે છે કે સરળતા. આવી પ્રકારે વાણી, મન, કર્મ, વચને કરીને જે પોતે વર્તતા હોય એવા સંત બહુ સરળ બહુ હોય. યોગી મહારાજ પોતે કહેતા ને કે કોઈ આપણે વેગમાં હોઈએ ને આપણને કોઈ એમ કે વળી જાઓ તો કટ વળી જવું. આપણો વાંક ન હોય તો આપણે માથે લઈ લેવો કે અમારો વાંક હતો. આ સરળતા કઈ સામાન્ય વસ્તુ નથી. આજે માણસ માત્ર સરળતામાંથી તો કોઈ દિવસ ક્યારેય પોતાના જીવનમાં સરળતા લાવવાનો વિચાર કરતો જ નથી. આજે સમાજમાં, ઘરમાં, કુટુંબમાં, પરિવારમાં ઝઘડા થાય એનું કારણ શું? જ્યારે યોગીજી મહારાજ એવા દયાળુ, એવા સરળ, પ્રમુખ સ્વામી મહારાજ પણ એવા જ સરળ. જે પ્રમાણે સેવકો કહે કે અહીંયા બેસવાનું છે, અહીંયા નાવાનું છે, અહીંયા ખાવાનું છે, તો કશો કોઈ પણ પ્રકારનો રઘવાટ કર્યા વગર એ સ્વામીશ્રીએ પણ પોતે સરળતા બતાવી છે. અને આજે પણ મહંત સ્વામી મહારાજ પણ આપણને
સેવકો જે પ્રમાણે આયોજન કર્યું હોય એ પ્રમાણે સ્વામીશ્રીને પણ લઈ જાય, બેસાડે, ઊભા કરે, આશીર્વાદ આપવાના હોય તો આશીર્વાદ આપે. એ સરળતાનો ગુણ પણ આ બાબતની અંદર પડેલો હોય છે. એવો જે ભગવાનનો મહત્વનો ગુણ જેને કહેવાય, મન, વાણી અને કર્મની એકતાનો ગુણ અને સરળતાનો ગુણ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનો છે. એ આવા ગુણાતીત સંતને વિશે પણ આપણને અનુભવાય છે. એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.